આજે પ્રશ્નોત્તરી દરમિયાન જે જિજ્ઞેશભાઈ મેવાણીનો જે પ્રશ્ન હતો અને એ પ્રશ્નના જવાબમાં પણ પૂરતી માહિતી આપી હતી, સાથે સાથે જે એમનો આક્ષેપ હતો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભેદભાવ રાખે છે, હું કહેવા માંગુ છું કે જિજ્ઞેશભાઈ મેવાણી જે પોતે ધારાસભ્ય હોવાથી અને જ્યારે પણ એટ્રોસિટીની બેઠક હોય છે એ કલેક્ટર કચેરી પણ ઉપસ્થિત નથી રહેતા, સાથે સાથે જ્યારે એ બેઠક દર 3 મહિને સચિવના અધ્યક્ષતામાં હોય છે અને દર 6 મહિને જે સીએમ સાહેબના અધ્યક્ષતામાં હોય છે ત્યારે પણ ઉપસ્થિત રહેતા નથી, ત્યારે સમાજ માટેની જે વાત લઈને નીકળે છે તેમને બોલવાનો કોઈ અધિકાર રહેતો નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સમરસતામાં માનતી સરકાર છે, કોઈ દિવસ જ્ઞાતિવાદની રાજનીતિ નથી કરી. પણ જિજ્ઞેશભાઈ મેવાણી ખાસ કરીને કોંગ્રેસના જેટલા પણ નેતાગણ છે, આપ જોઈ શકો છો કે દુનિયામાં કે દેશમાં કોઈ પણ જગ્યાએ લોકો જાય તો ખાલી ને ખાલી જ્ઞાતિની વાત કરે છે અને જ્ઞાતિ આધારિત જ્યારે રાજનીતિ હોય અને જે એમને શબ્દો બહુ વાપર્યા છે આજે માનનીય સીએમ સાહેબ માટે, અને એ જોતા લાગે છે કે એમની જે ભાષા છે એ કોઈ પણ રીતે ગુજરાતની પ્રજા છે એ સહન નહીં કરી શકે. પહેલાં તો પહેલાં એમને પોતાના મત વિસ્તાર માટે શું કર્યું છે અને સમાજ માટે શું કર્યું છે એ બતાવે.